મહાકુંભ મહાકુંભ શું છે આ મહાકુંભ, તેની શરૂઆત કઈ રીતે થઈ? નમસ્કાર બધા, આજે હું ડિસ્કસ કરવા જઈ રહી છું બહુ જ ફેમસ ટોપિક વિચ ઇઝ અબાઉટ ધી મહાકુંભ. સો યા લેટ્સ ગો. કરોડો કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ જે પર્વમાં ભાગ લઈને પવિત્ર થવા ઈચ્છતા હોય એ પર્વનો મુખ્ય હેતુ શું હોઈ શકે કે જેની ચર્ચા આખી દેશ દુનિયામાં થઈ રહી છે. કરોડો શ્રદ્ધાળુઓ એ પછી આપણા ભારતના જ સ્થાનિક લોકો હોય કે પછી વિદેશના યાત્રાળુઓ હોય, એ બધા મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે. મહાકુંભની બેઝિક વાતોથી આપણે બધા અજાણ નથી કે મહાકુંભ એ 4 એવા પવિત્ર સ્થાનો કે જેમાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન આ 4 સ્થળોએ ગોઠવવામાં આવે છે. ઓકે, આ વિડીયોમાં આપણે જાણીશું કે મહાકુંભની શરૂઆત કઈ રીતે થઈ, કયા કારણોસર થઈ. દર 12 વર્ષે મહાકુંભનું આયોજન એ પ્રયાગરાજમાં કરવામાં આવે છે. પણ આ વર્ષનો મહાકુંભ કંઈક સ્પેશિયલ છે બીકોઝ ટોટલ આવા 12 મહાકુંભ બાદ 144 વર્ષોના સમયગાળા બાદ આ વર્ષનો મહાકુંભ થઈ રહ્યો છે. શરૂઆત કરીએ એકદમ નાના પાયેથી. ઘણા વર્ષો પહેલાની વાત છે કે જ્યારે પૃથ્વી પર એવો સમય હતો કે પૃથ્વી એ ખૂબ જ ખુશ હતી અને સ્વયં દેવતાઓ જેની સંભાળ રાખી રહ્યા હતા. આ સમયે ઋષિ દુર્વાસા છે એ વૈકુંઠની મુલાકાતે થાય છે અને ત્યાંની અપ્સરા દ્વારા તેમને ભેટમાં માં લક્ષ્મીને ચડાવેલો હાર આપવામાં આવે છે અને પાછા ફરતા તેઓ ઇન્દ્રલોકની મુલાકાતે જાય છે અને માં લક્ષ્મીને ચડાવેલો હાર એ તેઓ ઇન્દ્રને ભેટ સ્વરૂપે આપે છે. પરંતુ ઇન્દ્રદેવ એ હાર પોતાના ઐરાવતને અર્પણ કરે છે. પરંતુ આ હારની મહત્તાથી અજાણ ઐરાવત એ હારને પોતાના પગ નીચે કચડી નાખે છે. ઐરાવતની સમગ્ર સત્તા ઇન્દ્રદેવ પાસે હોવા છતાં પણ તે આ ઐરાવતને રોકતા નથી અને આ કારણના લીધે ઋષિ દુર્વાસા એ ખૂબ જ ક્રોધે ભરાય છે અને ઋષિ દુર્વાસા એ ઇન્દ્રાદી દેવોને શ્રાપ આપે છે કે તેઓ શક્તિ વિહોણા થઈને તેમની તમામ સત્તાઓ ગુમાવી બેસશે. જ્યારે બીજી બાજુ અસુરોના ગુરુ શુક્રાચાર્યએ શિવજીની કઠોર તપસ્યા કરીને તેમની પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી લીધી. હવે વખત આવે છે યુદ્ધનો. એક બાજુ દેવતાઓ અને એક બાજુ અસુરો. પરંતુ દેવતાઓ તો ઋષિ દુર્વાસાના શાપને લીધે શક્તિ વિહોણા થઈ જાય છે, પરંતુ દેવતાઓ જે અસુરોનો વધ કરે છે તેમને શુક્રાચાર્ય સંજીવની વિદ્યા દ્વારા પરત સજીવન કરી દે છે અને છેવટે ઇન્દ્રદેવ આ યુદ્ધમાંથી પીછેહટ કરી લે છે અને ઇન્દ્રદેવ ભારે ચિંતામાં મુકાઈ જાય છે અને તેઓ મદદ લેવા માટે વિષ્ણુ ભગવાન પાસે જાય છે. વિષ્ણુ ભગવાન સમુદ્ર મંથનનો ઉપાય સૂચવે છે અને તેઓ કહે છે કે સમુદ્ર મંથનમાંથી નીકળતા આ અમૃત દ્રવ્યનું પાન કરવાથી દેવતાઓની શક્તિ અને સત્તા એ બંને પાછી આવી જશે. છેવટે વિષ્ણુ ભગવાન દેવતાઓને એવી પણ ખાતરી આપે છે કે તેઓ પૂરા પ્રયત્નો કરશે કે કોઈ પણ અસુર આ અમૃત રસનું પાન ના કરી શકે. પરંતુ આ ક્ષીર સાગરની મંથન કરવા માટે ઇન્દ્રદેવની સેના જ ફક્ત પૂરતી નથી. આથી તેઓ નક્કી કરે છે કે તેઓ અસુરોની મદદ લેશે અને તેઓ મદદ માટે અસુરો પાસે જાય છે. અને અસુરો તો પહેલેથી જ અમૃત દ્રવ્યની લાલસા ધરાવતા હતા એટલે તેઓ તરત જ હા પાડી દે છે. પરંતુ તેમના ગુરુ શુક્રાચાર્ય એ ઇન્દ્રની ચાલ સમજી જાય છે અને અસુરોને ના પાડે છે. પરંતુ છેવટે ઇન્દ્રદેવ એ અસુરોને એવું કહીને ભ્રમિત કરે છે કે જો આવતીકાલે શુક્રાચાર્ય ના રહ્યા તો સંજીવની વિદ્યા તો તેમની સાથે જ જતી રહેશે. અને આ કારણોસર જ અસુરોના ખૂબ જ દબાણ હેઠળ શુક્રાચાર્ય એ સમુદ્ર મંથન માટે પરવાનગી આપે છે. હવે ભગવાન વિષ્ણુ એ ક્ષીર સાગર ઉલેચવા માટે પક્ષીરાજને મંદાર પર્વતને ઉપાડીને લાવવાની વિનંતી કરે છે. બીજી બાજુ વાસુકીરાજ એ મંદાર પર્વતની ફરતે વીંટળાઈને ક્ષીર સાગરને ઉલેચવાની પ્રક્રિયામાં દેવતાઓને મદદ કરવાની તૈયારી દાખવે છે. પરંતુ અહીંયા ફરી એક સમસ્યા સર્જાય છે. વાસુકી નાગના મુખમાંથી સતત અગ્નિ વર્ષા થતી રહે છે અને તેના કારણે તેનું મુખ મકડીને સમુદ્ર મંથન કરવું એ દેવતાઓ માટે મુશ્કેલ બની જાય છે. અને આ સમસ્યા લઈને તેઓ ફરી પાછા વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને આ સમસ્યાને ઉકેલવા માટે વિષ્ણુ ભગવાન એ નારદજીને આજ્ઞા કરે છે અને નારદજી દેવતાઓને આશ્વાસન આપતા કહે છે
કે હું અસુરોને વાસુકી નાગનું મુખ પકડીને સમુદ્ર મંથન કરવા માટે મનાવી લઈશ. હવે વાસુકી નાગનું મુખ પકડીને સમુદ્ર મંથન કોણ કરશે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. એ સમયે જ નારદજી ત્યાં આવે છે અને તેઓ આજ્ઞા કરે છે કે જે મહાન આત્માઓ છે તે જ વાસુકી નાગનું મુખ પકડીને સમુદ્ર મંથન કરવા માટે તત્પર છે. અને તેઓ કહે છે કે દેવતાઓ એ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે, તેથી વાસુકી નાગનું મુખ પકડીને તેઓ જ સમુદ્ર મંથન કરશે. અને સ્વાભાવિક વાત છે કે આના લીધે અસુરોનો ઘમંડ ઘવાઈ જાય છે અને તેઓ સામે ચાલીને નારદજીને વાસુકી નાગનું મુખ પકડીને સમુદ્ર મંથન કરવા દેવાની જીદ કરે છે. અને નારદજી તો રાહ જોઈને જ બેઠા હતા, એટલે તેઓ તરત જ તેમની જીદ કબૂલ કરે છે અને તેમને વાસુકી નાગનું મુખ પકડીને સમુદ્ર મંથન કરવાની પરવાનગી આપે છે. શુક્રાચાર્યને નારદજીની આ કૂટનીતિનો અંદાજો આવી ગયો, પરંતુ એ સમયે ત્યાં હાજર ના હોવાને લીધે શુક્રાચાર્ય ખૂબ જ અફસોસ વ્યક્ત કરે છે. પરંતુ કમનસીબે તેઓ કશું જ કરી શક્યા નહીં. બધું જ ગોઠવાઈ ચૂક્યું હતું અને આથી ભગવાન વિષ્ણુએ પક્ષીરાજને વિનંતી કરી કે તે મંદાર પર્વતને ક્ષીરસાગરમાં સ્થાપિત કરે કે જેથી સમુદ્ર મંથનની પ્રક્રિયા શરૂ થઈ શકે. પરંતુ મંદાર પર્વતના વિશાળકાય વજનના લીધે જેવો તેને સમુદ્રમાં સ્થાપિત કરવામાં આવ્યો તેવો જ તે ડૂબવા લાગ્યો અને અસુરો તો તરત જ પીછેહટ કરી બેઠા, કારણ કે આ ડૂબતા પર્વતનો ભાર વહન કરવું એ એમનું કામ નહીં. અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વિષ્ણુ ભગવાને તરત જ કુર્મા અવતાર ધારણ કર્યો અને વિશાળકાય કાચબાનું સ્વરૂપ લઈને પોતાની પીઠ એટલે કે પોતાના કવચ ઉપર મંદાર પર્વતને સ્થાપિત કરવાનું નક્કી કર્યું. પરંતુ કુર્મા અવતાર ધારણ કર્યા પહેલા ભગવાન વિષ્ણુએ વૈકુંઠમાં જઈ માં લક્ષ્મીને જણાવ્યું કે તેઓ સમુદ્ર મંથન માટે જઈ રહ્યા છે અને દેવી લક્ષ્મીએ પણ તેમને આ કાર્યમાં સાથ આપવાની તૈયારી દાખવી. પરંતુ સમુદ્ર મંથનની પ્રક્રિયામાં દેવી લક્ષ્મીની ભૂમિકા અગત્યની હોવાથી ભગવાન વિષ્ણુએ એમને થોડોક સમય પ્રતીક્ષા કરવાનું સૂચવ્યું. હવે મંદાર પર્વત સ્થિર થવાની સાથે જ દેવો અને અસુરો દ્વારા સમુદ્ર મંથનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. વાસુકી નાગના અગ્રભાગે અસુરો અને પૃષ્ઠભાગે દેવો એ સમુદ્ર મંથન કરવા માટે તત્પર થાય છે. પરંતુ મંદાર પર્વતના વિશાળકાય વજનના લીધે સમુદ્રમાં ખૂબ જ મોટી મોટી લહેરો આવવા માંડે છે અને આના કારણે તે સ્થિર નથી રહી શકતો. દેવો અને અસુરો ફરી તેને સ્થિર રાખવાનો પ્રયાસ કરે છે અને ફરી સમુદ્ર મંથન કરે છે. પરંતુ ઘણા દાનવો આ પર્વતની નીચે દબાઈ જતા રહ્યા છે અને આ કારણોસર સ્વયં વિષ્ણુ ભગવાન એ પર્વતની ટોચ પર બિરાજમાન થાય છે અને પર્વતને સ્થિર કરે છે અને ત્યારબાદ સમુદ્ર મંથનની પ્રક્રિયા આગળ વધે છે. હવે મંથનને કારણે વાસુકી નાગ એ અત્યંત પીડામાંથી પસાર થાય છે અને તે તેના શરીરમાંથી વિશ્વનું સૌથી ખતરનાક ઝેર એટલે કે હળાહળને સ્ખલિત કરે છે. અને આ વિષની ભયાવકતાથી ડરીને દેવો અને દાનવો સમુદ્ર મંથન છોડીને ત્યાંથી નાસી છૂટે છે. દાનવો તેમના ગુરુ શુક્રાચાર્ય પાસે જાય છે અને તેમને સમુદ્ર મંથન રોકવા માટે આજીજી કરે છે. પરંતુ શુક્રાચાર્ય એમને આશ્વાસન આપતા કહે છે કે આ સમુદ્ર મંથનની પ્રક્રિયામાં જો કોઈ પણ દાનવનું મૃત્યુ થશે તો તેઓ તેમને સંજીવની બુટી દ્વારા સજીવન કરી દેશે. અને આથી દાનવો તો રાજી અને તેઓ સમુદ્ર મંથન કરવા માટે ફરી તત્પર થાય છે. બીજી બાજુ દેવતાઓ પણ ગભરાયેલા છે. આથી તેઓ ઇન્દ્રદેવ પાસે જાય છે અને ઇન્દ્રદેવ છેવટે વિષ્ણુ ભગવાન પાસે જાય છે અને એ સમયે વિષ્ણુ ભગવાન એમને ખૂબ જ સુંદર જવાબ આપે. અમૃત મેળવવાની પ્રક્રિયામાં સૌપ્રથમ વિષ્ણુ સામનો તો કરવો જ પડે, કારણ કે જીવન એ તો મૃત્યુ સાથે રમાયેલી આંખ મીચોલી જ છે. અને વિષ્ણુ ભગવાન ઇન્દ્રદેવને ભગવાન શિવ પાસે જવાની સલાહ આપે છે. આથી સ્વર્ગાધિપતિ વિષ્ણુ અને સર્જનહાર બ્રહ્મા એ બંને મહાદેવ પાસે જવા માટે પ્રસ્થાન કરે છે અને ભોળેનાથને એમની તમામ સમસ્યાઓ કહી સંભળાવે છે
અને તરત જ ભોળેનાથ એમને આ પ્રક્રિયામાં મદદ કરવાની હા પાડી દે છે. સાથે માં પાર્વતી પણ પોતાના પતિને મદદ કરવા માટે આ પ્રક્રિયામાં તેમને સાથ આપવાનો નિર્ણય લે છે. મહાદેવ જેવું હળાહળનું પાન કરવાનું શરૂ કરે છે કે તેમનું સમગ્ર ચહેરો નીલા રંગનો થઈ જાય છે. ઝેર એમની અસર દેખાડી રહ્યું છે. આ જોઈને માતા પાર્વતી તરત જ તેમના કંઠમાં નિવાસ કરે છે અને આ ઝેરને તેમના કંઠથી નીચે જતા અટકાવી દે છે. સમગ્ર હળાહળનું પાન કરી ચૂકેલા મહાદેવનો કંઠ એ નીલા રંગનો બની જાય છે અને આ જોઈને વિષ્ણુ ભગવાન મહાદેવને નીલકંઠ નામ આપે છે. જો કે દેવતાઓને વિષ્ણુ ભગવાનનું સંરક્ષણ પ્રાપ્ત હતું અને દાનવોને શુક્રાચાર્યનું, છતાં પણ આ વિષની વિપરીત અસરથી માનવજાતને બચાવવા માટે કોઈ જ આગળ ના આવ્યું. આથી ભગવાન બ્રહ્માએ મહાદેવને સમગ્ર સૃષ્ટિના રક્ષણકર્તા તરીકે નવાજ્યા અને બસ આ સાથે જ સમુદ્ર મંથનની પ્રક્રિયા ફરી શરૂ કરી દેવામાં આવે છે. પરંતુ આ વખતે શુક્રાચાર્યએ સ્વરભાનુ નામના અસુરને સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થનારી વસ્તુઓ ઉપર નજર રાખવા માટે નિયુક્ત કર્યા. સમુદ્ર મંથનના પરિણામે ક્ષીરસાગરમાંથી સૌપ્રથમ દેવી લક્ષ્મી પ્રગટ થયા. પરંતુ દેવો અને દાનવો બંનેમાંથી કોઈ પણ તેમને ઓળખી ન શક્યા. તેઓ દેવી લક્ષ્મીને ફક્ત એક સુંદર સ્ત્રીના રૂપમાં જોઈ રહ્યા હતા અને અંતે તેમને મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે વિવાદ ચાલવા લાગ્યો. જ્યારે બીજી બાજુ માં લક્ષ્મી તો તેમના પતિની શોધમાં હતા. માં લક્ષ્મીનો આ પ્રેમ જોઈને સમુદ્રના પેટાળમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે જણાવ્યું કે ક્ષીરસાગરમાંથી ઉદ્ભવ થયેલો હોવાને લીધે દેવી લક્ષ્મી એ સમુદ્રની પુત્રી ગણાય. આથી એમનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર ભગવાન બ્રહ્માનો છે એવું જણાવ્યા બાદ તેઓ અદૃશ્ય થઈ ગયા. ભગવાન વિષ્ણુની આ લીલા પારખી ચૂકેલા ભગવાન બ્રહ્માએ તરત જ દેવો અને દાનવો વચ્ચેનું યુદ્ધ અટકાવ્યું અને તાત્કાલિક જ દેવી લક્ષ્મી માટે સ્વયંવર આયોજિત કરવાનું નક્કી કર્યું. આમ કરવા પાછળનો એમનો ઉદ્દેશ્ય એ હતો કે સ્ત્રીને કોઈ વસ્તુ કે માલિકીના ભાવ રૂપે ન જોવી. પોતાનો પતિ પસંદ કરવાનો અધિકાર દરેક સ્ત્રીને છે. હવે ભગવાન વિષ્ણુના આ વચનો સાંભળીને હર્ષલ નામના એક રાક્ષસે કાલકેતુ નામના રાક્ષસના વખાણ કરવાના શરૂ કર્યા અને આમ કરતા તેણે જણાવ્યું કે દેવી લક્ષ્મી એ કાલકેતુ ઉપર જ પોતાનો કળશ ઢોળશે અને દેવી લક્ષ્મી માટે સ્વયંવર યોજાયો. બધા દેવો અને દાનવોએ તેમાં ભાગ લીધો. પરંતુ દેવી લક્ષ્મી તો એ ચિંતામાં હતા કારણ કે વિષ્ણુ ભગવાનનો કોઈ જ અતોપતો ન હતો. દેવી લક્ષ્મી દરેકનો અસ્વીકાર કરતા કરતા આગળ વધી રહ્યા હતા અને કાલકેતુ કે જે લાઈનમાં છેલ્લે ઊભેલો હતો એ મનોમન હરખાઈ રહ્યો હતો કે મારા જેવો વિરલો એ જ આ સુંદરીને પરણી શકે. પરંતુ દેવી લક્ષ્મી એ ખૂબ જ અસમંજસમાં અને ખૂબ જ દુવિધામાં મુકાય છે અને આ સમયે જ વિષ્ણુ ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને દેવી લક્ષ્મી એ તરત જ ભગવાન વિષ્ણુને પોતાના પતિ તરીકે સ્વીકારે છે. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું આ પુનઃ મિલન જોઈને સૌ કોઈ રાજી થાય છે. પરંતુ અસુરોને પોતે છેતરાયા હોય એવી લાગણી થાય છે અને આના લીધે તે શુક્રાચાર્યને ફરી સમુદ્ર મંથન રોકવા માટે વિનંતી કરે છે. પરંતુ શુક્રાચાર્યે અસુરોને આ વાતની મંજૂરી ના આપી. હવે ત્યારબાદ જે વસ્તુઓ એ સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થાય છે તે અવિશ્વસનીય છે. તેમાં બીજી વસ્તુ છે એ છે કામધેનુ એટલે કે ઈચ્છા પૂરતી ગાય કે જેને ભગવાન વિષ્ણુ પોતાની સાથે વૈકુંઠમાં લઈ જાય છે. ત્યારબાદ ઉચ્ચેશ્રૈવા શ્વેત રંગનો 7 મોઢા ધરાવનાર અશ્વ કે જેના ઉપર દૈત્યરાજ બલિ એ પોતાનું અધિપત્ય જમાવે છે. ત્યારબાદ ઐરાવત એટલે કે સ્વર્ગાધિપતિ ઇન્દ્રનો 3 મુખ ધરાવતો હાથી. ત્યાર પછી પારિજાત એટલે કે સ્વર્ગમાં સુગંધ ફેલાવતું વૃક્ષ. ત્યારબાદ વરુણી એટલે કે રાક્ષસોને મદિરા પાન કરાવતી દેવી. ત્યારબાદ ચંદ્ર
કે જે હળાહળની અસરને ઓછી કરવા માટે મહાદેવની જટા પર બિરાજમાન સોમદેવ. ત્યારબાદ અપ્સરાઓ કે જે દેવતાઓ અને દાનવો બંનેમાં સરખા ભાગે વહેંચવામાં આવેલી અતિ સુંદર નૃત્યાંગનાઓ જેમ કે મેનકા, રંભા. ત્યારબાદ કૌસ્તુભ એટલે કે ભગવાન વિષ્ણુની છાતી પર શોભી રહેલો મણિ. ત્યારબાદ કલ્પવૃક્ષ એટલે કે કોઈ પણ જીવની ઈચ્છા પૂરી કરી આપતું વૃક્ષ. અને ત્યારબાદ ધન્વંતરી એટલે કે આયુર્વેદના પ્રણેતા દેવ. અને છેવટે ધન્વંતરીના હાથમાં દેખાઈ રહેલો અમૃતનો કળશ. દેવતાઓ અને દાનવો એ બંને તે જોઈને ચમકી ઉઠી ગયા, કારણ કે જેના માટે એટલી મહેનત કરી તે દ્રવ્ય આખરે નજર સમક્ષ તરી આવ્યું. કદી એ મૃત્યુ ન પામવા દે એવું દ્રવ્ય એટલે કે અમૃત. હવે ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કળશ લેવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું અને છેવટે દાનવો આ રમતમાં બાજી મારી ગયા અને તેઓ અમૃતનો કળશ લઈને ત્યાંથી દોટ મૂકે છે. હવે શા માટે કુંભનો મેળો એ 4 અલગ અલગ જગ્યાઓ પર ગોઠવવામાં આવે છે એના માટેના ઘણા મતાંતરો છે, પણ વાત અહીંયા પૂરી નથી થતી. દાનવોથી અમૃતની રક્ષા કરવાનું વચન આપી ચૂકેલા ભગવાન વિષ્ણુ એ અમૃતને બચાવવા માટે એક સુંદર અને કામણગારી સ્ત્રી મોહિનીનું રૂપ ધારણ કરે છે અને આ મોહિની પાછળ દૈત્યો મંત્રમુગ્ધ બની જાય છે અને તેઓ મોહિનીને પ્રાપ્ત કરવા માટે એટલી હદે બેબાકડા બની જાય છે કે આ સમગ્ર અમૃતની ઘટના થોડા સમય માટે ભૂલી જ જાય છે. હવે આ મોહિની એ પોતાના નૃત્ય દ્વારા દાનવોને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કરે છે અને તે દેવો અને દાનવોને એક જગ્યાએ ભેગા કરે છે અને એવું કહે છે કે દૈત્યો એટલે કે દાનવો મહાન છે અને તેમની ગરિમા જળવાવી જોઈએ. અને તે એવું કહે છે કે અમૃત પર માત્ર દેવોનો અધિકાર નથી, આથી તેની વહેંચણી એ બરાબર સમાન ભાગે થવી જોઈએ. ઇટ મીન્સ 50% દેવો માટે અને 50% દાનવો માટે બરાબર અમૃતની વહેંચણી થવી જોઈએ. પરંતુ અમૃત કુંજમાં રહેલો ઉપરનો પ્રવાહી ભાગ એ પાતળો અને ઓછા કસવાળો હોવાથી તે દેવોને આપવો જોઈએ, જ્યારે નીચેનો તળિયાનો જે ભાગ છે એ વધુ ઘટ્ટ હોવાથી જો દાનવો એનું પાન કરશે તો તેમને વધુ ફાયદામાં રહેશે. અને એમાં હજી વધુ ઉમેરતા બીજું એ કે દેવતાઓ તો અહીં મહેમાન છે તો તેમને અમૃતનું પાન પહેલાં કરવા દેવું જોઈએ. આવું કહીને મોહિની એ અમૃતનો કુંજ એ દેવતાઓના હાથમાં આપે છે અને મોહિનીના સમૂહમાં પડી ગયેલા દાનવોએ ઝાઝી બુદ્ધિ વાપરી નહીં અને મોહિનીની હામાં હા ભેળવી દીધી અને દેવતાઓએ અમૃત પાન કરવાનું શરૂ કર્યું. જ્યારે બીજી બાજુ શુક્રાચાર્ય દ્વારા નીમવામાં આવેલા સ્વરભાનુને દેવતાઓની આ ચાલનો અંદાજો આવી ગયો. એથી વાસ્તવિકતાની ખબર પડતાની સાથે જ તેને ખ્યાલ આવી ગયો કે આ દાનવો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, કે દાનવોને છેતરવામાં આવી રહ્યા છે. આથી તે ચૂપકેથી દેવતાઓની પંગતમાં જઈને બેસી જાય છે અને પોતાને દાનવ ન ગણાવતા દેવ ગણાવીને અમૃતનું પાન કરી લે છે. કોઈને આ વાતનો ખ્યાલ ન આવ્યો, પરંતુ દેવતાઓની સાથે સાથે સ્વરભાનુ પણ અમર થઈ ગયો. થોડા સમય બાદ સૂર્યદેવ અને ચંદ્રદેવને એ વાતની ખબર પડે છે કે આ સ્વરભાનુ એ દૈત્ય છે અને તે પણ અમૃતનું પાન કરી ચૂક્યો છે. આથી તરત જ તેઓ દેવી મોહિનીને આ વાતની જાણ કરે છે. ભગવાન વિષ્ણુએ તરત જ સુદર્શન ચક્ર વડે સ્વરભાનુના 2 કટકા કરી નાખ્યા, પરંતુ મોડું થઈ ગયું હતું, કારણ કે સ્વરભાનુ તો અમર થઈ ગયો હતો. આથી મૃત્યુ તો શક્ય નહોતું. એથી તેના માથાના ભાગને રાહુ અને ધડના ભાગને કેતુ નામ અપાયું અને આ બંને ગ્રહોનો સમાવેશ એ નવગ્રહમાં કરવામાં આવ્યો. ક્રોધે ભરાયેલો રાહુ એ સૂર્ય અને ચંદ્રને ગળી ગયો હોવાને લીધે શાસ્ત્રોમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આ જ કારણોસર જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટનાને અપવિત્ર માનવામાં આવે છે. દેવતાઓને અમૃત પીવડાવ્યા બાદ અમૃત કળશ એ ખાલી ખમ થઈ ગયો ત્યારે છેક તેમને અંદાજો આવ્યો કે તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુ અને દેવતાઓએ
ભેગા મળીને તેમની સાથે છળ કર્યો. કાલકેતુએ મોહિનીનો વધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મોહિનીનું રૂપ ધારણ કરીને આવેલા ભગવાન વિષ્ણુ તરત જ પોતાના વાહન ગરુડ પર સવાર થઈને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. શુક્રાચાર્ય પર ખૂબ જ રોષે ભરાય છે, પરંતુ તેમને ગુસ્સો દેવો પર નહીં, દાનવો પર આવી રહ્યો હતો. શા માટે તેઓએ મોહિનીના વશમાં આવીને અમૃત કળશ પરથી ધ્યાન હટાવી દીધું? આ કારણના લીધે તેઓ ખૂબ જ ગુસ્સે ભરાય છે, પરંતુ હવે દાનવો પાસે સ્વર્ગ છોડીને જવા સિવાય બીજો કોઈ જ રસ્તો રહેતો નથી. આથી દાનવો અને તેમના ગુરુ શુક્રાચાર્ય એ ફરીથી પાતાળ લોકમાં આવીને વસી ગયા. એવી પણ માન્યતા છે કે સમુદ્ર મંથન વખતે અમૃતની બુંદ સક્રિય હોવાને લીધે આજે પણ ગંગા જળમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. આ કારણોસર જ મહાકુંભમાં શાહી સ્નાનનો પણ ખૂબ જ મહિમા છે. અને એવી પણ માન્યતા છે કે કુંભ મેળાના સમયગાળા દરમિયાન પૃથ્વી પરના વાતાવરણ અને પૃથ્વીની ગ્રહ દશાના સમન્વયના લીધે આજે પણ અમૃત જાગૃત થાય છે અને આ અમૃતમય શાહી સ્નાન કરનાર વ્યક્તિમાં પવિત્રતાનો ભાવ જાગૃત થાય છે. અને એ તો સર્વ સ્વીકાર્ય વાત છે કે ગંગામાં સ્નાન કરવાથી કેટલાય રોગોનો નાશ થાય છે. દુનિયાભરના સાધુ સંતો ભક્તો એ પ્રયાગરાજ આવે છે અને તેઓ માને છે કે કુંભના સમયગાળા દરમિયાન ગંગા સ્નાન કરવાથી 1000 અશ્વમેઘ યજ્ઞ, 100 વાજપેયી યજ્ઞ અને 1,00,000 પ્રદક્ષિણા જેટલું પુણ્ય મળે છે. ગંગાના પાણીમાં કેટલાક ગુડ બેક્ટેરિયા અને કેટલાક ખૂબ સારા મિનરલ્સ હોવાને લીધે તે તેમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે અને આથી ગંગાના પાણીમાં કેટલોય કચરો હોવા છતાં પણ તેમાં સ્નાન કર્યા બાદ કોઈ પણ વ્યક્તિ એ હંમેશા દિવ્યતા જ અનુભવે છે. તમે જ વિચાર કરો મિત્રો, સદીઓથી વહી રહેલી આ ગંગાનું પાણી કેમ હજી સુધી ક્યારેય દૂષિત નથી થયું? કેટલાય લોકો પોતાના મેલા શરીરની અશુદ્ધિઓ ગંગાના પાણીમાં ઠાલવે છે, પરંતુ હજી સુધી ગંગાના પાણીમાં રોગચાળાનું નામો નિશાન પણ નથી. અને આ વાત ફક્ત આપણા વેદ કે પછી પુરાણોએ જ સાબિત નથી કરી. આજના વૈજ્ઞાનિકોએ પણ આધુનિક પ્રયોગો દ્વારા એવું સાબિત કર્યું છે કે ગંગાના પાણીમાં ખૂબ જ પવિત્રતા રહેલી છે. ત્રિવેણી સંગમના લીધે ભારતના પવિત્ર સ્થાનોમાં પ્રયાગરાજનો સમાવેશ થાય છે. આ જ કારણોસર પ્રયાગરાજનું મહત્વ એ ઋગ્વેદ, મહાભારત અને કેટલાય પુરાણોમાં કરવામાં આવેલું છે. હવે આપણા મનમાં એ પ્રશ્ન જાગૃત થાય કે શા માટે દર 12 વર્ષે જ મહાકુંભનો મેળો ઉજવવામાં આવે છે? શા માટે દર વર્ષે નહીં? તો તેનું કારણ જાણીએ. તો આગળની ઘટના પરથી આપણે સૌ જાણીએ છીએ કે દાનવોના હાથમાંથી અમૃત કળશ મેળવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને જેવો અમૃત કળશ તેમણે દેવતાઓને આપ્યો એ સમયે જ દાનવોને પોતાની સાથે થયેલા અન્યાયની અનુભૂતિ થઈ અને આ કારણે તેઓએ 12 દિવસ અને 12 રાત્રો સુધી દેવતાઓનો પીછો કર્યો. હવે બ્રહ્મલોકમાં ચાલતો સમય એ પૃથ્વીલોકમાં ચાલતા સમયની સાપેક્ષમાં ધીરો છે. આથી દેવતાઓ અને દાનવોનો એક દિવસ એટલે આપણું એક વર્ષ. આથી તેમના 12 દિવસો એટલે કે આપણા 12 વર્ષો. અને આ જ કારણના લીધે દર 12 વર્ષના સમયગાળા દરમિયાન કુંભ મેળાનું આયોજન થાય છે. હવે જ્યારે દેવતાઓ દાનવોથી આ અમૃત કળશને છુપાવવા માટે નાસી રહ્યા હતા ત્યારે તેમાંની કેટલીક બુંદો આ 4 મહત્વની જગ્યાઓ કે જેમાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડેલી હતી અને આ જ કારણોસર આ 4 જગ્યાઓ ઉપર સમયાંતરે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે દરેક 12 વર્ષના સમયગાળા દરમિયાન પૃથ્વીની આબોહવા અને તેની ભ્રમણ કક્ષામાં કેટલાક ફેરફારો થાય છે અને તેના કારણે આ શહેરની નજીકની નદીઓના પાણી એ અમૃતમાં ફેરવાઈ જાય છે અને આ સમયગાળા દરમિયાન ત્યાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ, પવિત્રતા અને અમરત્વ પ્રાપ્ત થાય છે.
આથી જ કુંભ મેળામાં સ્નાન કરવાનું સવિશેષ મહત્વ છે અને આ જ કારણોસર કુંભ મેળામાં કેટલાક દિવસોએ શાહી સ્નાનનું આયોજન કરવામાં આવે છે. ચંદ્ર, સૂર્ય અને ગુરુ ગ્રહની કક્ષાની મદદથી જ આવનારા કુંભ મેળાની તારીખ નક્કી કરવામાં આવે છે. પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પર એટલે કે ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ સ્થાન પર, હરિદ્વારમાં ગંગા નદી પર, નાસિકમાં ગોદાવરી નદી પર અને ઉજ્જૈનમાં શિપ્રા નદી પર આ નદીઓમાં કુંભના સમયગાળા દરમિયાન સ્નાન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે એવું આપણા પુરાણો અને ઋગ્વેદ તથા મહાભારત જેવા ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. અને ધીરે ધીરે સાધુ સંતો દ્વારા કુંભના મેળા દરમિયાન મોક્ષ અને અમરત્વના ખ્યાલો એ સામાન્ય જનજીવન સુધી પહોંચવા લાગ્યા અને આ કારણોસર રાજા મહારાજાઓએ પણ કુંભ મેળામાં સ્નાન કરવાનું શરૂ કર્યું. આ જ કારણોસર કુંભ એ ફક્ત પૌરાણિક ગાથા ન રહેતા તેને એક તહેવારમાં તબદીલ કરવામાં આવ્યો અને આના જ લીધે આ 4 સ્થાનો પર આજે મહાન એવા કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે અને હાલમાં જ ચાલી રહેલા આવા કુંભ મેળામાં કરોડો લોકો દરરોજ ત્યાં સ્નાન કરવા માટે પધારે છે. તો આવી રીતે મકર સંક્રાંતિના પર્વ દરમિયાન જ્યારે સૂર્ય એ મકર રાશિમાં પ્રવેશ કરે છે એ સમયે દર 12 વર્ષે આવા કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કુંભ મેળાના સમયગાળા દરમિયાન પૃથ્વી અને ઉર્ધ્વલોક વચ્ચેનો માર્ગ એ ખુલ્લી જાય છે કે જેથી પવિત્ર આત્માઓ એ સરળતાપૂર્વક મોક્ષની પ્રાપ્તિ કરી શકે. પરંતુ આ કળિયુગમાં આવી પવિત્ર આત્માઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આથી આ નદીઓનું પાણી કદાચ માણસોના પાપ ધોઈ શકે પરંતુ મોક્ષના માર્ગે લઈ જવું એ હવે તેમના માટે કઠિન કામ બની ગયું છે. આથી જ દરેક માણસે ભૌતિક બંધનો અને મોહ માયામાંથી છૂટીને આત્મમંથનના માર્ગે નીકળવું જરૂરી છે અને આ કુંભ મેળાને ફક્ત મોક્ષના માર્ગ સ્વરૂપે ન જોતા તેને એક પવિત્ર તહેવાર અને આ ભારત વર્ષના ભવ્ય પૌરાણિક વારસા તરીકે ઓળખવામાં આવે અને તે સ્વરૂપે જો તેની ઝાંખી થાય તો વધુ આનંદ થશે. અને બાકી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી તમને વિનંતી છે કે બની શકો તેટલો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો કે જેથી આપણા આ અમૂલ્ય વારસાની મહાનતાથી કોઈ પણ વ્યક્તિ અજાણ ન રહે. તો બસ આ સાથે જ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, આવજો.